ગિરનાર યાત્રાળુઓ માટે રાહતના સમાચાર. સીલના હુમલા બાદ બંધ કરાયેલી ગિરનારની સીડી ફરી શરૂ. ગિરનાર યાત્રાએ આવતા શ્રદ્ધાળુઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. શનિવારે ગિરનારની સીડી પર સીલના જીવલેણ હુમલાની ઘટનાને પગલે સુરક્ષાના કારણોસર બંધ કરાયેલી યાત્રા આજે વહેલી સવારથી ફરી શરૂ કરવામાં આવી છે. ગઈકાલે ગિરનારની સીડી પરથી પસાર થઈ રહેલા એક બાળક પર સિંગે હુમલો કરતા બાળકનું કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટનાના પગલે યાત્રાળુઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી જિલ્લા પ્રશાસન અને વન વિભાગે તાત્કાલિક ધોરણે ગિરનારની સીડી પર અવરજવર બંધ કરી હતી. ઘટના બાદ વન વિભાગે સમગ્ર વિસ્તારમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. હુમલો કરનાર સિંહ સહિત અન્ય એક શંકાસ્પદ સિંહ અને એક हम नासिक जिले से चांदवड़ से आए कैलाश कोतवाल. हम कल गिरनार पर्वत पे जाने के लिए आए थे. हमारा एक तमन्ना थी कि हमारा 11 किलो पेड़ा लेके हम इधर आए थे, लेकिन हमको रास्ते में मालूम गिरा कि कल ऐसा एक 11 साल के बच्चे के एक दुर्घटना घटी है और उसको लॉयन उठा के लेके चला गया है. तो लेकिन कल पूरा सीढ़ी बीड़ी सब बंद था. रोपे 5-4 दिन से कुछ तो बंद है, लेकिन आज से सुबह से फिर पायरी का वो चालू हो गया है और सब भाविक भीड़ से सब जा रहे हैं. हमको बहुत आनंद हुआ है. સિંઘણ મળી કુલ 3 વન્યજીવોને વન વિભાગે સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યા હતા. આજે વહેલી સવારે ફરી એકવાર ગિરનાર સીડી અને આસપાસના વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. કોઈ અન્ય વન્ય પ્રાણી જોવા ન મળતા વન વિભાગે યાત્રાળુઓ માટે ગિરનારની સીડી ફરી ખુલ્લી મૂકી છે. ગઈકાલે સીડી બંધ રહેવાને કારણે બહારગામથી આવેલા અનેક શ્રદ્ધાળુઓ અંબાજી માતાજી અને ગુરુદત્ત ભગવાનના દર્શન કર્યા વિના પરત ફરવા મજબૂર બન્યા હતા. ગિરનાર ડોલી એસોસિએશન પ્રમુખ રમેશભાઈ બાવળિયા, કાલે આપણે જે દીકરાની 80 પગથિયે જે દુર્ઘટના ઘટી હતી, સિંહ લઈ ગયા હતા અને એ સિંહ ત્રણેય પકડાઈ ગયા છે અને જે એના અવશેષો મળ્યા હતા એ પણ બધા જંગલમાંથી ફોરેસ્ટ ખાતાએ ગોતી લીધા છે. અને આજે સરકારશ્રી તથા ફોરેસ્ટ ખાતાશ્રી, પોલીસ ખાતાશ્રી સૌએ સાથે મળીને કલેક્ટરશ્રી આ સીડી ખુલ્લી મૂકી દીધી છે. ગિરનાર જવા માટે અટાણે ઓછામાં ઓછા 5000 ઉપર માણસ પબ્લિક ગયું છે. દુકાનવાળા તથા ડોલીવાળા પણ બધા ગયા છે ડોલીમાં બેસીને. તો આ એક હવે હું જનતાને અપીલ કરું છું તો પાછો ગિરનાર આપણો ધમધમતો થઈ ગયો છે. સૌને એક ખાસ અપીલ છે કે હવે કે એવો બનાવ ન બને જ્યારે કોઈ સિંહ નીકળે તો આપણે કોઈ પબ્લિક પણ એને કોઈ રંજન ન કરે. એ એક ખાસ મારી સૌ પબ્લિકને અપીલ છે. જો કે આજે યાત્રા કુંજ શરૂ થતાં યાત્રાળુઓમાં રાહત અને આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. હિતેશ કુમાર, જી રાઠોડ, 7 ન્યૂઝ ગુજરાતી, જૂનાગઢ.